નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિના આ ભાગ 8માં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ આધારિત ભાગ 1 થી 7ની અંદર દરેક ભાગની અંદર આપણે આ 7 મુદ્દાઓ વિશે શીખી ગયા છીએ, જેમાં ભાગ 1માં આપણે ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ, ભાગ 2માં સંખ્યાઓના પ્રકાર, ભાગ 3માં સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત, ભાગ 4માં આશરે કિંમત, ભાગ 5માં આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા, ત્યાર પછી ભાગ 6માં પૂર્વગામી અને અનુગામી સંખ્યા, અને ભાગ 7માં આપણે ઉતરતો અને ચડતો ક્રમ। આ રીતે સંખ્યા પદ્ધતિને લગતા તમામ પ્રકારના મુદ્દાઓ વિશે આપણે ભાગ 1 થી 7માં શીખી ગયા છીએ, અને એને આધારિત આપણે MCQ પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરી હતી। જો તમે આ 1 થી 7 ભાગ ન જોયા હોય તો એને એક વખત અવશ્ય નિહાળજો। એની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, ભાગ 8 છે એ આખા ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનું આપણે રિવિઝન કરવાનું છે। હવે એની અંદર મેં અહીંયા આ વિડીયોમાં 50 મહત્ત્વના તમામ મુદ્દાઓને આવરી લેતા પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરીશું, એટલે તમે આખો વિડીયો પૂરો નિહાળજો, જેથી તમારે તમામ મુદ્દાઓનું પુનરાવર્તન થઈ જાય। તો ચાલો હવે આપણે 1 થી 50 મહત્ત્વના MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે અહીંયા સંખ્યા આપેલી છે એ ભારતીય પદ્ધતિ મુજબ છે કે 7,54,32,186। તો આ સંખ્યાને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે લખાય? તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વિશે શીખી ગયા છીએ। તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આ જ સંખ્યાને આપણે અહીંયા જોઈએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અંકો છે, એને આપણે લખીએ કે 7, 5, 4, 3, 2, 1, 8 અને 6, એટલે કે ભારતીય પદ્ધતિ મુજબ જે 7,54,32,186 છે। હવે આને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો એને આપણે 3 સંખ્યા પછી અલ્પવિરામ કરીશું, એટલે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એને વાંચવાની રીત છે એ ભારતીય પદ્ધતિ કરતાં 10,000 પછી અલગ હોય છે। જો એને વાંચીએ તો એકમ, દશક, 100, હજાર, 10,000 અને 100,000, ત્યાર પછી લાખના સ્થાને મિલિયન આવશે, એટલે મિલિયન અને 10 મિલિયન, એટલે મિલિયનના સ્થાને 75 છે, એટલે 75,432,186। એટલે અહીંયા આપણે ઓપ્શન એ જોઈએ તો એ આપણો સાચો જવાબ છે, એટલે ઓપ્શન એ એનો સાચો ઉત્તર આવશે। એવી જ રીતે અહીંયા જે સંખ્યા આપેલી છે એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે છે, એને આપણે ભારતીય પદ્ધતિમાં કેવી રીતે લખાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં બોલવાનો ફરક છે, એની કિંમત તો એની એ જ છે। અહીંયા 3 સંખ્યાની જગ્યાએ આપણે પહેલાં 3 અને ત્યાર પછી 2 સંખ્યાની પછી અલ્પવિરામ મૂકીશું। એટલે સૌપ્રથમ આપણે અહીંયા સંખ્યા લખીએ તો 56, ત્યાર પછી 432 અને 781, આ રીતે સંખ્યા લખીએ। હવે એને આપણે અલ્પવિરામ મૂકીએ તો એકમ, દશક, 100, ત્યાર પછી 1000 અને 10,000, પછી લાખ અને 10 લાખ, પછી અલ્પવિરામ મૂકવાનું। એટલે કે ભારતીય પદ્ધતિ પ્રમાણે 3, 2, 2 એ રીતે એનું સંખ્યાની ગોઠવણી આવશે સ્થાનમાં। એટલે અહીંયા આપણે એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે 5,64,32,781। તો અહીંયા આપણે જોઈએ કે ઓપ્શન એ છે એ 5,64,32,781, એટલે ઓપ્શન એ એનો સાચો જવાબ છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, માં અંક 8 છે એ કયા સ્થાન ઉપર છે? તો અહીંયા 8 છે એનું સ્થાન છે આપણે ગણીએ તો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે 8,45,67,321, એટલે 8નું સ્થાન છે કરોડના સ્થાને, એટલે ઉત્તર આવશે બી। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, 9,87,65,432નો અંક કયો છે? તો અહીંયા શબ્દમાં છે એમાંથી આપણે અંકમાં ઓળખવાની છે। તો 9,87,65,432, એટલે ભારતીય પદ્ધતિ પ્રમાણે પહેલો ચકાસીએ તો અહીંયા જોઈએ એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, 87,65,432, એટલે ઓપ્શન એ સાચો ઉત્તર છે। અહીંયા બીમાં આપણે જોઈએ તો અહીંયા 98,78,543 છે, અહીંયા 9,87,56,000 છે, અને ડીમાં પણ સાચો ઓપ્શન નથી, એટલે ઓપ્શન એ સાચો ઉત્તર આવશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5 જોઈએ, 123,456,789નો અંક કયો છે? તો અહીંયા મિલિયન છે, એટલે અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણેની સંખ્યા છે, જેને આપણે અંકમાં ઓળખવાની છે। તો ઓપ્શન એ જોઈએ તો 123,456,789, એટલે ઓપ્શન એ એનો સાચો ઉત્તર આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ, અહીંયા જે સંખ્યા આપેલી છે એ પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે છે, તો એની અંદર કુલ કેટલા અંકો છે? તો અહીંયા આપણે જોઈએ કે એકમ, દશક, 100, 3 અંકો, ત્યાર પછી 3 અંકો, 6 અને 2, 8, એટલે કે કુલ 8 અંકો આવશે, એટલે ઓપ્શન બી એનો સાચો જવાબ આવશે। પ્રશ્ન નંબર 7 જોઈએ, અહીંયા જે સંખ્યા આપેલી છે
6,54,32,781 આ સંખ્યામાં લાખના સ્થાન પર કયો અંક છે? તો અહીં આપણે જોઈએ તો એકમ, દશક, 100, હજાર, 10,000 અને લાખ. તો એ લાખના સ્થાનમાં 4 છે એટલે અંક 4 એ સાચો જવાબ આવશે. ત્યાર પછીનું સંખ્યા જોઈએ. અહીંયા જે સંખ્યા છે એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખેલી છે 789,456,321 ને ભારતીય પદ્ધતિમાં કઈ રીતે લખાય? તો પહેલાં એના અંકો આપણે લખીએ 7, 8, 9, 4, 5, 6, 3, 2, 1. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ 3, 3ના જૂથમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણમાં સંખ્યા લખવામાં આવે છે કે એકમ, દશક, 100, ત્યાર પછી 1000, 10,000, લાખ, 100,000, પછી મિલિયન, 10 મિલિયન, 100 મિલિયન. હવે આ જ સંખ્યાને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે લખવી હોય તો એને 3, 2, 2ના જૂથમાં લખવામાં આવે છે. એટલે કે પહેલાં એકમ, દશક અને 100 પછી અલ્પવિરામ કરવાનું, ત્યાર પછી 1000 અને 10,000 પછી અલ્પવિરામ કરવાનું, પછી લાખ અને 10 લાખ પછી અલ્પવિરામ કરવાનું. એટલે કે 2, 2ના જૂથમાં પછી આગળ વધે અને કરોડ અને 10 કરોડ એટલે કે 78 કરોડ 94,56,321. તો ઓપ્શન એ ચકાસીએ તો 78 કરોડ 94,56,321 એટલે ઓપ્શન એ એનો સાચો ઉત્તર આવશે. પ્રશ્ન નંબર 9 જોઈએ. અહીંયા જે સંખ્યા આપેલી છે 4,32,18,765 માં 10 લાખના સ્થાન પર કયો અંક છે? તો અહીંયા આપણે એકમથી ગણીએ એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ અને 10 લાખ. તો 10 લાખના સ્થાનમાં અંક 3 આપેલો છે એટલે ઓપ્શન એ એનો સાચો ઉત્તર આવશે. 10મો પ્રશ્ન જોઈએ. 65 કરોડ 43,21,789 ને અંકમાં કઈ રીતે લખાય? તો પહેલો ઓપ્શન ચકાસીએ 65 કરોડ 43,21,789 એટલે અહીંયા ઓપ્શન એ એનો સાચો ઉત્તર છે. પ્રશ્ન નંબર 11 જોઈએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય એટલે 0, 1, 2, 3, 4 આ રીતે અસંખ્ય સુધી છે એ તમામ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. તો એમાં સૌથી નાની સંખ્યા છે એ 0 છે એટલે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા ગણાશે. પ્રશ્ન 12 છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો આપણે અહીંયા સંખ્યાઓ ક્રમમાં લખીએ 0, 1, 2, 3, 4 એમાં સંખ્યા તો એમાં 2 છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. 1 છે એ અવિભાજ્ય કે વિભાજ્યમાં ગણાશે નહીં એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એ 2 છે એટલે ઓપ્શન સી એનો સાચો ઉત્તર આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 13 29 કઈ પ્રકારની સંખ્યા છે? તો અહીંયા ઓપ્શન ચકાસીએ તો કે સમ એટલે બેકી. તો 29ના એકમના અંકમાં 9 છે એટલે બેકી સંખ્યા નથી. તો કે સંયુક્ત છે તો કે 29 છે એને આપણે પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5 અને 7 આ ચાર સંખ્યાઓમાંથી એક પણ સંખ્યા વડે એનો ભાગ ચાલી શકે નહીં તો એ સંખ્યા સંયુક્ત હોઈ શકે નહીં. તો એ બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ ના ચાલે. અહીંયા 9 ને 2 11 થાય એટલે એનો 3 વડે પણ ભાગ ના ચાલે. એકમના અંકમાં 0 અથવા 5 હોય તો જ એનો 5 વડે ભાગ ચાલે અને એનો 7 વડે પણ ભાગ ચાલતો નથી એટલે એ સંયુક્ત સંખ્યા ગણાશે નહીં પણ એ કેવી સંખ્યા ગણાશે? અવિભાજ્ય સંખ્યા ગણાશે એટલે ઓપ્શન સી એનો સાચો જવાબ છે. 36 એ કયા પ્રકારની સંખ્યા છે? તો એ અવિભાજ્ય સંખ્યા નથી. 36 છે એ બેકી સંખ્યા છે એટલે અવિભાજ્ય ગણાય નહીં. સંયુક્ત સંખ્યા એ ગણાશે અને વિષમ પણ નહીં ગણાય. પૂર્ણ નથી તો પૂર્ણ સંખ્યા તો છે એટલે ઓપ્શન બી છે એ આનો આપણે સાચો ઉત્તર ગણીશું એટલે કે એ વિભાજ્ય સંખ્યા છે સંયુક્ત સંખ્યામાં આવશે. પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી વિષમ સંખ્યા કઈ છે? વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા જેના એકમના અંકમાં 1, 3, 5, 7 અથવા તો 9 હોય એ તમામ પ્રકારની સંખ્યાઓ છે એ વિષમ સંખ્યાઓ છે. તો અહીંયા જોઈએ ઓપ્શન એમાં એકમનો અંક 8 એ બેકી સંખ્યા છે. અહીંયા એકમનો અંક 2 એ એકી સંખ્યા છે. ઓપ્શન ડીમાં એકમનો અંક 0 એ બેકી સંખ્યા છે એટલે 3 A, B અને D છે એ બેકી સંખ્યાઓ છે. ઓપ્શન સીમાં 5 છે એ એકી સંખ્યા છે એટલે 75 એ એકી સંખ્યા એટલે કે વિષમ સંખ્યા ગણાશે. પ્રશ્ન નંબર 16 જોઈએ કે નીચેનામાંથી સમ સંખ્યા કઈ છે? સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા જેના એકમના અંકમાં 0, 2, 4, 6 કે 8 હોય એટલે કે 2 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા આપણે જોઈએ. તો અહીંયા આપણને ઓપ્શન સીમાં એકમનો અંક 4 જોવા મળે છે એટલે 84 છે એ સમ સંખ્યા આવશે એટલે ઓપ્શન સી એનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 17 જોઈએ કે 1 એ અવિભાજ્ય સંખ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ શીખી ગયેલા છીએ કે 1 છે એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી એટલે ઓપ્શન બી એનો સાચો જવાબ આવશે. 18મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? હવે અવિભાજ્ય સંખ્યા ઓળખવી હોય તો આપણે અગાઉ કહ્યું તેમ 2, 3, 5 અને 7 આ 4 સંખ્યાઓ પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે. એના વડે આ 4માંથી એક પણ સંખ્યા વડે નિશેષ ભાગ ન ચાલે તો એ અવિભાજ્ય સંખ્યા ગણાય. અહીં આપણે 47 જોઈએ તો એને 2, 3, 5 કે 7 એક પણ સંખ્યા વડે ભાગ ચાલતો નથી માટે 47 છે એ અવિભાજ્ય સંખ્યા છે. ઓપ્શન બી, સી અને ડી જોઈએ તો 51, 57 અને 56 ત્રણેય સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે એટલે એ ઉત્તર આવશે નહીં. 47 છે એ અવિભાજ્ય સંખ્યામાં આવશે.
પ્રશ્ન 19, નીચેનામાંથી કઈ સંખ્યા સંયુક્ત છે? સંયુક્ત એટલે વિભાજ્ય સંખ્યા, એટલે કે જેને એક અને સંખ્યા પોતે એના સિવાય અન્ય કોઈ સંખ્યા વડે પણ ભાગાકાર કરી શકાતો હોય. તો અહીં જોઈએ 29 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 31 પણ અવિભાજ્ય છે, 37 પણ અવિભાજ્ય છે. 39 જોઈએ તો એને આપણે 3 વડે નિશેષ ભાગ ચાલે એટલે 3 ગુણ્યા 13 કરીએ તો 39 થાય, એટલે 39 છે એ સંયુક્ત સંખ્યા ગણાશે. અહીંયા 20મો પ્રશ્ન જોઈએ, 2 થી 20 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો વિદ્યાર્થી મિત્રો 2 થી 10 સુધીમાં 2, 3, 5 અને 7 આ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યાર પછી 11 થી 20 વચ્ચે જોઈએ તો 20, ત્યાર પછી 23, 29 આ 3 અવિભાજ્ય સંખ્યાઓ, સોરી અહીંયા 11 આવશે, આપણે 11 થી 20 લેવાની છે, એટલે કે 11, 13, 17 અને 19 એટલે કે કુલ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે કુલ 2 થી 20 વચ્ચે 8 સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે બી ઓપ્શન એ સાચો ઉત્તર છે. પ્રશ્ન નંબર 21 જોઈએ, 5,43,216માં 4ની સ્થાન કિંમત કેટલી? તો અહીંયા 4 છે એ એકમ, દશક, 100, 1000 અને 10,000ના સ્થાનમાં છે, માટે 4 ગુણ્યા 10,000 કરીએ તો 40,000 મળે, એટલે 4ની સ્થાન કિંમત થાય 40,000, એટલે જવાબ આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 જોઈએ, 8,25,741માં 5ની દાર્શનિક કિંમત કેટલી? તો કોઈ પણ સંખ્યાની દાર્શનિક કિંમત એટલે એ સંખ્યા પોતે જ, એટલે 5ની દાર્શનિક કિંમત થશે 5, એટલે ઉત્તર આવશે ડી. પ્રશ્ન નંબર 23 જોઈએ, 6,34,281માં સૌથી વધુ સ્થાન કિંમત કયા અંકની છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ દશકથી ગણીએ તો જે છેલ્લું સ્થાન હોય એમાં જે અંક હોય એ હંમેશા સૌથી મોટું સ્થાન કિંમત ધરાવતો અંક હોય, કારણ કે છેલ્લું સ્થાન દરેક સ્થાન છે એના પછીના સ્થાન 10 ગણું વધે છે, એટલે એકમ કરતાં દશક મોટો, દશકથી 100 એના, એટલે સૌથી છેલ્લું સ્થાન એ લાખના સ્થાનમાં 6 અંક છે, એટલે 6ની સ્થાન કિંમત હંમેશા સૌથી વધુ હોય. 24મો પ્રશ્ન જોઈએ કે 7,25,418માં સૌથી ઓછી સ્થાન કિંમત કયા અંકની છે? તો સૌથી પહેલું જે સ્થાન છે એકમનું, એના સ્થાન ઉપર જે સંખ્યા હોય એનું સ્થાન કિંમત જ સૌથી ઓછી હોય, એટલે 8ની સ્થાન કિંમત સૌથી ઓછી હોય. આવા પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પણ સ્થાન ઉપર શૂન્ય હોય તો શૂન્યની સ્થાન કિંમત ઓછી થાય. ઉદાહરણ તરીકે એક આપણે અંક લઈએ 40,389, એની અંદર શૂન્ય છે એ 1000ના સ્થાનમાં છે, અને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે આ અંકની અંદર સૌથી ઓછું સ્થાન કિંમત ધરાવતો અંક કયો? તો સૌથી નાના સ્થાનમાં 9 છે, પરંતુ 0 છે એ કોઈ પણ સ્થાન ઉપર હોય તો એનું મૂલ્ય તો હંમેશા 0 જ હોય. તો જો આવા આપેલા અંકમાં જો કોઈ પણ સ્થાન ઉપર શૂન્ય હોય તો શૂન્યની સ્થાન કિંમત સૌથી ઓછી ગણાશે. આ આપણે ખાસ યાદ રાખીશું. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, આપેલ સંખ્યા છે 7,54,321, એમાં 5 અને 3ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો? તફાવત એટલે બંનેની સ્થાન કિંમતમાં તફાવત શોધવા માટે બાદબાકી કરવી પડે. તો 5ની સ્થાન કિંમત, 5 છે એ 10,000ના સ્થાન ઉપર છે, એટલે 5ની સ્થાન કિંમત થશે 50,000, અને 3 છે એ એકમ, દશક અને 100ના સ્થાન ઉપર છે, એટલે 3ની સ્થાન કિંમત થશે 300. હવે બંનેની સ્થાન કિંમતનો આપણે તફાવત મેળવીએ તો 50,000માંથી 300 બાદ કરીએ તો 49,700 બાકી રહે, એટલે બંનેની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત છે 49,700, એટલે ઓપ્શન એ એનો સાચો ઉત્તર છે. પ્રશ્ન નંબર 26 જોઈએ કે 8,25,741માં 8ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો? તો અગાઉ આપણે શીખી ગયા છીએ કે સ્થાન કિંમત એટલે એના સ્થાન પ્રમાણે એની કિંમત થાય. અહીંયા 8 છે એ 8 લાખના સ્થાન ઉપર છે, એટલે 8 ગુણ્યા લાખ કરીએ તો એની સ્થાન કિંમત થશે 8 લાખ, અને એની દાર્શનિક કિંમત એટલે સંખ્યા પોતે જ, એટલે કે 8. આ બંનેનો તફાવત કેટલો થશે? તો એનો બંનેનો તફાવત થશે 7,99,992. 7,99,992. બંનેની બાદબાકી કરીએ એટલે આપણને જવાબ મળે, એટલે ઓપ્શન એ એનો સાચો ઉત્તર છે. હવે અહીંયા જોઈએ 27મો પ્રશ્ન, 6,43,218માં સૌથી મોટી અને સૌથી નાની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો? તો અહીં સૌથી મોટી સ્થાન કિંમત છે એ 6ની છે, એટલે 6 લાખ એની સ્થાન કિંમત થાય, અને સૌથી ઓછી સ્થાન કિંમત, સૌથી નાની સ્થાન કિંમત 8ની છે, એટલે 8 એની સ્થાન કિંમત થશે. હવે 6 લાખમાંથી આપણે 8 બાદ કરીએ તો એમાં 5,99,992 એની તફાવત મળશે, એટલે ઓપ્શન એ એનો સાચો ઉત્તર આવશે. 28મો પ્રશ્ન છે, 7,54,321ના તમામ અંકોની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા આપેલી છે એ તમામ અંકોની સ્થાન કિંમત
મળીને જ એ સંખ્યા બને છે, એટલે જે સંખ્યા પોતે છે એ જ એની સ્થાન કિંમતનો સરવાળો હોય. અહીંયા તમામ અંકોની સ્થાન કિંમતનો સરવાળો કરવાની જરૂર નથી, કારણ કે તમામ અંકોની સ્થાન કિંમત મળીને જ એ સંખ્યા બને. હવે ઓપ્શન 29 જોઈએ, પ્રશ્ન 29 જોઈએ કે 9,43,726માં 4ની સ્થાન કિંમત અને 2ની દાર્શનિક કિંમતનો સરવાળો કેટલો થાય? અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખશું કે સ્થાન કિંમત 4ની સ્થાન કિંમત પૂછી છે, તો 40,000 એની સ્થાન કિંમત થશે. 4 છે એ 10,000ના સ્થાનમાં છે. અને 2ની આપણને દાર્શનિક કિંમત પૂછી છે, 2ની દાર્શનિક કિંમત 2 જ થાય અને બંનેનો સરવાળો કરવાનો છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં તફાવત શોધી લેતા હોય છે, પણ અહીંયા સરવાળો કરો તો 40,002 એનો સાચો ઉત્તર આવશે, એટલે ઓપ્શન એ એનો સાચો જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે 8,52,741ના તમામ અંકોની દાર્શનિક કિંમતનો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં તમામ અંકોની દાર્શનિક કિંમત એટલે સંખ્યા પોતે જે દેખાય છે એ તમામ સંખ્યાઓનો અંકોનો સરવાળો કરવાનો છે. હવે અહીંયા ઓપ્શન ઉપરથી જ આપણે જવાબ નક્કી કરી શકીએ, સરવાળો કરવાની જરૂર નથી. અહીં તમામ અંકોની સ્થાન કિંમતનો સરવાળો નથી કરવાનો, એટલે ઓપ્શન બી અને સી આવડી મોટો જવાબ આવે નહીં. હવે તમે જુઓ કે આ તમામ અંકોની સરવાળો કરીએ તો 3 અંકમાં પણ એનો સરવાળો ન થાય. એનો સરવાળો કરવા જઈએ એટલે 2 અંકમાં જ આવે, એટલે ઓપ્શન એ એનો સાચો જવાબ આવે. 8 ને 5 13, 13 ને 2 15, 15 ને 7 22 ને 4 26 ને 1 27, એટલે ઓપ્શન ઉપરથી જ આપણે જવાબ ખબર પડી જાય. પ્રશ્ન નંબર 31 જોઈએ કે 47ની નજીકના દશકમાં આશરે કિંમત કેટલી? તો નજીકના દશકમાં એટલે કે 10, 20, 30 આ રીતે નજીકમાં દશકમાં આપણે એની આશરે કિંમત શોધવાની છે. તો અહીંયા 47 છે, એમાં નિયમ યાદ રાખવાનો કે એકમના અંકમાં 5 કરતાં ઓછી મોટી સંખ્યા હોય તો એના પછીનું દશક છે એ એની આશરે કિંમત ગણાય. એટલે 47થી 50થી એ નજીક છે, એટલે એની નજીકની કિંમત થશે 50. પ્રશ્ન નંબર 32 જોઈએ 776ની નજીકના 100માં આશરે કિંમત કેટલી થાય? હવે જ્યારે પણ કોઈ પણ સંખ્યા આપેલી હોય અને નજીકના 100માં આશરે કિંમત શોધવાની હોય તો અહીંયા દશકના અંકમાં 5 કરતાં મોટી સંખ્યા હોય તો 100ના સ્થાનમાં જે સંખ્યા છે એના પછીનું શતક આવે, એટલે 300 છે તો 400 એની નજીકની આશરે કિંમત ગણાય, એટલે ઓપ્શન સી એનો સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 33 જોઈએ કે 5,678ની નજીકના 1000માં આશરે કિંમત કેટલી થાય? જ્યારે પણ કોઈ પણ સંખ્યાની નજીકના 1000માં સંખ્યા શોધવાની હોય ત્યારે 100ના સ્થાનમાં જે અંક છે એ 5 કરતાં મોટો હોય તો 1000માં જે સંખ્યા છે એના પછીના 1000 છે, અહીંયા 5000 છે એટલે એના પછીના 1000માં રહેલી સંખ્યા 6000 આવશે, એટલે 6000 એની આશરે કિંમત ગણાશે. પ્રશ્ન નંબર 34 જોઈએ 824ની નજીકના 100માં આશરે કિંમત કેટલી થાય? તો અહીંયા 824માં દશકના સ્થાનમાં રહેલો અંક છે એ 5 કરતાં નાનો છે, એટલે 100ના સ્થાનમાં જે અંક છે એની કિંમત જ આશરે કિંમત ગણાય, એટલે 100ના સ્થાનમાં 8 છે એટલે 800 જ એની નજીકના આશરે કિંમત ગણાશે. 35મો પ્રશ્ન જોઈએ 2421ની નજીકના 1000માં આશરે કિંમત કેટલી થાય? તો 2421માં નજીકના 1000માં પૂછ્યું હોય ત્યારે 100ના સ્થાનમાં રહેલો અંક છે એ 5 કરતાં નાનો હોય, એટલે 1000ના સ્થાનમાં જે અંક છે એની કિંમત જ આશરે કિંમત ગણાય, એટલે 2 છે એટલે 2000 જ એની આશરે કિંમત ગણાશે. પ્રશ્ન નંબર 36 જોઈએ 9451ની નજીકના 1000માં આશરે કિંમત કેટલી થાય? અહીંયા 9451માં 100ના સ્થાનમાં 5 કરતાં નાની સંખ્યા હોય એટલે 1000ના સ્થાનમાં જે અંક છે એની કિંમત જ નજીકના 1000માં ગણાય, એટલે 9000 એની આશરે કિંમત થશે. પ્રશ્ન નંબર 37 જોઈએ 6749ની નજીકના 100માં આશરે કિંમત કેટલી થાય? તો અહીં 100 સુધીની સંખ્યા જોવાની અને એમાં દશકના અંકમાં 5 કરતાં નાનો અંક છે એટલે 100ના સ્થાનમાં જે અંક છે 700 એ જ રહેશે, એટલે 6700 એની આશરે કિંમત ગણાશે. પ્રશ્ન નંબર 38 જોઈએ 84,621ની નજીકના 1000માં આશરે કિંમત કેટલી? તો 84,621 હવે નજીકના 1000માં પૂછ્યું હોય ત્યારે 100ના સ્થાનમાં 5 કરતાં મોટો અંક હોય ત્યારે 1000ના સ્થાનમાં જે અંક છે એના પછીના 1000 લેવાના, એટલે અહીંયા 4ની જગ્યાએ 5000 આપણે કરી નાખીશું, એટલે 85,000 છે એ એની નજીકના આશરે કિંમત થાય, એટલે ઓપ્શન બી એનો સાચો ઉત્તર આવશે. હવે 39મો પ્રશ્ન જોઈએ અહીંયા આપેલા અંકો 7, 5, 2, 9 અને 4થી સૌથી મોટી 5 અંકની સંખ્યા બનાવવાની છે. એટલે અહીંયા 5 અંકો છે અને 5 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવાની છે, તો જ્યારે સૌથી મોટી સંખ્યા બનાવવાની એટલે આપેલા અંકોને આપણે ઉતરતા ક્રમમાં લખી નાખીએ, એટલે સૌથી મોટો અંક છે 9, ત્યાર પછી 7, ત્યાર પછી 5, 4 અને 2, તો આ રીતે સૌથી મોટી સંખ્યા 5 અંકની બની જશે 97,542, એટલે ઓપ્શન એ એનો સાચો ઉત્તર આવશે. પ્રશ્ન નંબર 40 જોઈએ આપેલ અંકો 0, 7, 5, 2, 4થી સૌથી નાની 5 અંકની સંખ્યા બનાવવાની છે. વિદ્યાર્થી મિત્રો આપેલા અંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી નાની સંખ્યા બને, એટલે સૌથી નાની સંખ્યા આપણે જો લખીએ 0, ત્યાર પછી 2,
ત્યાર પછી 4, ત્યાર પછી 5, પછી 7 આ રીતે કરીએ તો 0 આગળ છે માટે આને 2457 એટલે કે 4 અંકની સંખ્યા જ બને. તો આવું હોય 0 હોય ત્યારે આપણે 0 કરતાં જે નાની સંખ્યા મોટી સંખ્યા છે એ સૌથી પહેલાં લેવાની, ત્યાર પછી તરત 0 લેવાના, ત્યાર પછી બાકીની સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો એ આપેલા અંકોનો ઉપયોગ કરીને સૌથી નાની 5 અંકની સંખ્યા મળે એટલે કે 20,457 એ આપણને ઓપ્શનમાં જોવા મળે છે. એટલે ઓપ્શન એ એનો સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 41 જોઈએ કે આપેલા અંકો 8, 3, 6, 1 અને 5થી સૌથી નાની સમ સંખ્યા બનાવવાની છે. ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને એ સમ એટલે કે બેકી સંખ્યા હોવી જોઈએ. તો એના માટે આપણે સૌથી પહેલાં જ્યારે સૌથી નાની સંખ્યા બનાવવાની હોય ત્યારે એને આપેલા અંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. એટલે કે સૌથી નાનો અંક છે 1, ત્યાર પછી 3, પછી 5, ત્યાર પછી 6 અને ત્યાર પછી 8 એટલે 13,568 એ સૌથી નાની 5 અંકની સંખ્યા બને છે. અને એકમના અંકમાં 8 છે એ બેકી સંખ્યા જ છે એટલે આ સંખ્યા છે સમ સંખ્યા જ છે એટલે ઓપ્શન એ આપણને સાચો ઉત્તર જોવા મળે છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 42. આપેલ અંકો 8, 3, 6, 1 અને 5થી સૌથી નાની વિષમ સંખ્યા બનાવવાની છે. વિષમ એટલે એકી સંખ્યા બનાવવાની છે એટલે એકમના અંકમાં એકી અંક હોવો જોઈએ. તો અહીંયા આપણે જુઓ, અહીંયા ઓપ્શન બીમાં અને ઓપ્શન ડીમાં અંક છે એ બેકી સંખ્યા એટલે ઓપ્શન બી અને ડી આપણે જવા દઈએ. હવે આમાંથી જે નાની વિષમ સંખ્યા, આ બંને વિષમ સંખ્યા તો એમાંથી સૌથી નાની કઈ છે તો એ 13,685 છે અને 13,865 છે. એટલે અહીંયા 600 છે અને અહીંયા 800 છે, બાકી 13,000 બંને સમાન છે એટલે ઓપ્શન એ સૌથી નાની સંખ્યા વિષમ સંખ્યા બને. તો આ રીતે પણ ઓપ્શનમાંથી જોઈને પણ આપણે સાચો જવાબ મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 43 જોઈએ, 100ની પૂર્વગામી સંખ્યા કઈ? અહીં ઘણી વખત વિદ્યાર્થીઓ માટે પૂર્વગામી શબ્દ ન હોય તો પૂર્વગામી સંખ્યા એટલે તરતની પહેલાંની સંખ્યા. હવે તરતની પહેલાંની સંખ્યા મેળવવા માટે કોઈ પણ સંખ્યામાં 1 બાદ કરીએ એટલે એની તરતની પહેલાંની એટલે કે પૂર્વ સંખ્યા મળે. એટલે 100 - 1 કરો એટલે 99. 100ની તરત પહેલાં 99 આવે એટલે જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 44 જોઈએ, 999ની અનુગામી સંખ્યા કઈ છે? અહીંયા અનુગામી સંખ્યા છે, અનુગામી એટલે તરતની પછીની સંખ્યા. તો કોઈ પણ સંખ્યામાં અનુગામી સંખ્યા મેળવવા માટે એમાં 1 ઉમેરીએ એટલે 999માં આપણે 1 પ્લસ કરીએ એટલે આપણને 1000 મળે. એટલે 999ની અનુગામી સંખ્યા છે 1000 એટલે કે ઓપ્શન સી એનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 45 જોઈએ કે 5000ની પૂર્વગામી સંખ્યા કઈ છે? પૂર્વગામી એટલે પહેલાંની, એટલે 5000 પહેલાં શું આવે તો કે 5000માંથી -1 બાદ કરીએ તો ઉપર વધે અહીંયા 10 અને અહીંયા 9 લઈએ, 4 લઈએ તો 4999 એ એનો સાચો જવાબ આવે. પ્રશ્ન નંબર 46 છે, 9,99,999ની અનુગામી સંખ્યા કઈ છે? તો અનુગામી સંખ્યા એટલે તરતની પછીની સંખ્યા. તો 9,99,999 છે એ 6 અંકની સૌથી મોટી સંખ્યા છે. હવે એના પછી તરત 7 અંકની સંખ્યા આવે તો 7 અંકની સંખ્યા છે એ 10 લાખ છે એટલે ઓપ્શન એ એનો સાચો જવાબ આવશે. જો વિદ્યાર્થીઓ મિત્રો સીધું સમજણ ના પડે તો કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરવાથી એની અનુગામી સંખ્યા મળે છે. એટલે અહીંયા 9 ને 10ની શૂન્ય કરી અને આપણે ઉત્તરનો સરવાળો કરીએ એટલે આપણને એનો સાચો જવાબ મળી જાય. એટલે 10 લાખ છે એ એની સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 47 જોઈએ, 54,321 પછી 4,53,210, 45,321 અને 5,43,210નો ચડતો ક્રમ કયો છે? ચડતો ક્રમ એટલે નાનીથી મોટી સંખ્યા બાજુનો ક્રમ. તો અહીંયા આપણે જોઈએ ઓપ્શન એમાં નાનીથી મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા આપણે નક્કી કરીએ સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા કઈ એટલે સૌથી નાની સંખ્યા 1, 45,321 એને આપણે 1 નંબર આપીશું. ત્યાર પછી 54,321, ત્યાર પછી લાખવાળી સંખ્યામાં 4 લાખ છે ને 5 લાખ એટલે 4 લાખ આવશે અને ચોથા ક્રમે સૌથી છેલ્લે 5,43,210 આવશે. એટલે કે 1, 2, 3, 4 આ પ્રમાણેના ક્રમમાં આપણે જોઈએ તો ઓપ્શન એમાં આપણને જોવા મળે છે. એટલે ઓપ્શન એ ચડતા ક્રમમાં ગોઠવેલી સંખ્યાનો સમૂહ છે. એટલે ઓપ્શન એ એનો સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 48 જોઈએ કે અહીંયા જે સંખ્યા સમૂહ આપેલો છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ઉતરતા ક્રમમાં એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યાના તરફના ક્રમમાં હોવો જોઈએ. તો સૌથી મોટી સંખ્યા આપણે શોધીએ તો અહીંયા 3 લાખ છે, અહીં 5 લાખ છે, અહીં 4 લાખ છે, અહીં 2 લાખ છે એટલે 5 લાખવાળી સંખ્યા સૌથી મોટી થશે. ત્યાર પછી 4 લાખવાળી, ત્યાર પછી 3 લાખવાળી અને ત્યાર પછી છેલ્લે 2 લાખવાળી સંખ્યા થશે. તો એ પ્રમાણેનો ક્રમ આપણે જોઈએ તો અહીંયા ઓપ્શન છે એ એનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 49 જોઈએ, અહીંયા જે સંખ્યા સમૂહ આપેલો છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. તો ચડતા ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા પહેલાં શોધવાની છે. અહીંયા અંકોની સંખ્યામાં આપેલા અંકોમાં સંખ્યાઓ સરખી છે એટલે
જે અંકો છે એમાંથી આપણે 3,56,321 એ સૌથી નાનો અંક બને છે. એટલે સૌથી પહેલાં 3,56,421, ત્યાર પછી જોઈએ તો 4,56,000 એને બીજો ક્રમ આપીશું, અહીંયા ત્રીજો ક્રમ અને અહીંયા ચોથો ક્રમ. એટલે કે 5 લાખવાળી છેલ્લે 6 લાખવાળી સંખ્યા આવશે. તો અહીંયા આપણે જોઈએ કે 3 લાખ, 4 લાખ, 5 લાખ અને 6 લાખ, એટલે ઓપ્શન એમાં જે સંખ્યાઓ છે એ ચડતા ક્રમમાં ગોઠવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ 50મો. અહીંયા સંખ્યા સમૂહમાં જે સંખ્યા આપેલી છે એને ઉતરતા ક્રમમાં ઓળખવાની છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી મોટી સંખ્યા પહેલાં ગોતવાની છે. તો અહીંયા આપણે જોઈએ તમામ અંકો લાખ સુધીના સ્થાનવાળા છે, એટલે 7 લાખવાળી સંખ્યા સૌથી મોટી ગણાશે. તો અહીંયા જે ક્રમ આપેલો છે એ ઉતરતા ક્રમમાં જ છે, માટે આ પ્રમાણેનો જે ક્રમ ઓપ્શનમાં છે તો અહીંયા જોઈએ 7 લાખ, ત્યારબાદ 6 લાખ, 5 લાખ અને 4 લાખ, એટલે ઓપ્શન એમાં જ સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 થી 50 સુધીમાં આપણે સંખ્યા પદ્ધતિને લગતા તમામ મુદ્દાઓને આવરી લેતા પ્રશ્નોની પ્રેક્ટિસ કરી. હજુ પણ કોઈ પ્રશ્ન તમને ન સમજાયો હોય તો એને રિવિઝન કરીને ફરી વખત જોઈ લેજો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં 1 થી 7 ભાગ પણ આપેલા છે. કોઈ ટોપિક હજુ તમને ન સમજાયો તો ફરી વખત એ વિડીયો નિહાળજો. અને આ વિડીયો તમને કેવા લાગ્યા તેને કોમેન્ટ કરીને જણાવજો. અને અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય. અને ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, એટલે આવનારા નવા વિડીયોમાં પણ તમે એને જોઈ શકીશું. હવે આપણે ચેપ્ટર 2માં મળીશું. ધન્યવાદ.